તો હેલો ગાઈસ, તો આજ તો આપણા ત્રીજા બ્લોગમાં તમારું સ્વાગત છે। પહેલાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। અને આજ તો અમે રાવણ બાઘડા કીને આવ્યા છીએ, તો ત્યાંનો બ્લોગ તમને ઉતારીને બતાવ્યું। તો હેલો ગાઈસ, હવે આપણે હિચકીથી ઉતરીને તમને બધું બતાવવા માંડ્યા કેવું હોય। તો આ હિચકી આગળ આપણે ઉતારેલા તો ઉઠાડી બતાવ્યું। જો ઓલું સિવિલપુરમાં બેસવાનું, આ જીતુ ભુવાની ગાડી છે। હવે હું બતાવવા આગળ તમને બધું। આ આપણી ગાડી છે, જોઈ લેજો। આ ટ્રેક્ટરની છે, આ ટ્રેક્ટરની લારી છે। તો આગળ જો તમને બધું બતાવું। તો અહીંયા કંઈક હિંચકા છે આમ 4-5। તો હજી આપણો આ ઇકો પડ્યો ને આપણી રામપિયારી પડી છે। તો તમે જુઓ, એમાં કંઈક ડેલો છે આવો બધો। હું તમને બતાવું, આવું કંઈક રહેવાનું છે। તો હાલો હવે આપણે મેળી ઉપરનો લુક બતાવવા માંડ્યા તમને। આપણે જો મેળી ઉપર જઈશી અને હવે તમને બતાવું અહીંથી બધું। જો હવે કંઈક નારિયેળી ને એવું બધું છે। આ ઓલો રૂમ બતાવ્યો એ તમને। જો આ બાજુ આવું કંઈક છે। પછી જો સામે ગિરનાર બતાય, આ સાઈડમાં વાડી છે। હજી તમને આ બનાવી બ્લોગમાં તમને બતાવું। આમાં ઘણું છે બતાવે। જો અહીંયા હાઈવે છે ને આમ રાજકોટ વાળો હાઈવે જાય છે। અહીંયા સિવિલ પુલ છે, આમ એવું બધું છે। હાલો જવું, જો આવડો મોટો ટાંકો છે, બતાવું તમને। આવું નથી, આવું કાંઈક અહીંયા છે પણ આપને ખબર નથી આ શું છે। તમને બતાવું, જો આંબા કેટલા 1800 આંબા છે। ઓલી સાઈડમાં આમ થોડાક રાવણા છે, બતાવતા નથી આ છે એટલે। તો હાલો આગળ બતાવું તમને। જો આ ટાંકો બહુ હેઠે લગન લાંબો છે, તો હું બતાવું જો તમને। આગળ તમને કીધું હું ટાંકો બતાવું, હોય તમને ટાંકો બતાવું। જો આ ટાંકો બહુ ઊંડો છે, ઠેઠ એમ જમીન લગન 2.5 કિલો ટાંકો, કેવડો મોટો ટાંકો છે। એની સાઈડમાં સિવિલ પુલ છે। પછી જો મારા મમ્મીને કંઈક આમાં ખળવીણી છે, જો એ બધા એમાં કંઈક કરે છે। હું બ્લોગ બનાવી નાખું આજ ત્રીજો। તો હાલો આગળ બન્યા રહ્યો, હજી તમને આમ અંદર જાય ને અહીંયા કંઈક આવું છે। જો આમાં અપ્પાની ખણવી છે, તમને બતાવું। જો આ બધા ખણવીને છે એટલે મારા મમ્મી, આ માસી, આ પપ્પા છે, આ જીતુ છે, બધા ખણવીને છે। જો એટલીમાં બેઠી એ બધા દાંત કાઢે, હું બ્લોગ બનાવવાનો। જો આમાં મમ્મી, આ માસી બધા ખણવીને આવું બાગમાં। આ કાંઈક 1800 આંબા છે, એમાં એ બધા ઉઈને છે ઓલું બધું ખડ જેવું આવું બધું। તો હું તમને બતાવ્યા એટલી જો હત્તા જાય છે। આંબામાં રખડતા આમાં રખડવું જ્યાં। તો હવે તમને હું કેરી બતાવી દઉં। જો આ કેરી, આ કેવી લૂમે ઝૂમે ભરી, હજી આમ ઉપર હશે। જો આ કેરી હજી તમને આમ વહીશે, આમ બતાવું આગળ બનાવી। જો આમ ઉપર છે, આ તડકો આવે એટલે તમને નહીં બતાય। હજી જો આ હે, જો કેરી એટલે કેરી હો, કાંઈ ના ઘટે। હજી જો આમ લાંબા બહુ આંબા છે, કેટલા એવા તો 1800 આંબા છે। કેટલી કેરી છે આમ। હજી આમ સીધે રાવણા છે ને, આપને બીક લાગે, ત્યાં દીપડો આવી જાય છે, એટલે આપણે એ બાજુ બહુ નહીં જાય। હવે પાછા આમ ભાગી બધા આંબામાં હજી એવી ને એવી કેરી છે। હા કેરી જોવો તમે ખાલી, હજી આમાં જો અહીં રહી આ બધી કેરી છે, કેવી મોટી મોટી કેરી છે। આ બધા આવે હાયરું કરતા કરતા જ આમ છે, આમ જાય છે। હવે આમ છેઠે લગન જશે, છેઠે પૂગે ને એટલે આપણે અહીંયા જાઉં તમને રાવણા બતાવે। એ રાવણા એ તો બહુ વધારે છે, 200 જેટલા, એ તમને બતાવે। અહીંયા બધા કંઈક આવું મસ્તી હોય। તમને સારું લાગ્યું કે નહીં કોમેન્ટમાં કહેજો, અને કેવું હોય તમે કોમેન્ટમાં કહેજો। તો
તો તમને આવું બધું બતાવી હું થાકી ગયો એટલે પાછો ઇન્ડોરે બેસી ગયો. તો ચાલો હજી તમને આગળ બતાવી. તો હેલો મિત્રો, આપણે બપોર અત્યારે હોઈ ગયા હતા એટલે તમને હું બહુ બતાવી નથી શક્યો. તો હું નાહી ધોઈને પાછો બેઠો તમને આગળ બતાવું. તો હેલો મિત્રો, તો હવે સાંજ પડી ગઈ છે અને હવે આપણે બ્લોગ એન્ડ કરીએ અહીંયા. તો હવે બીજા બ્લોગમાં હું તમને બતાવી દે નવું. તો કાલે આપણો પાછો બીજો બ્લોગ આવી જાય એમાં બનાવી. ગુડ બાય.